હવે આપણે જે કરવું છે તે શરૂ કરીએ. હા, હથિયાર પણ બહાર છે. હા તો જલ્દી કરીએ, મોડું થઈ જશે. જાનુ, પહેલા મને નાસ્તો કરાવો. બધા છોકરાની નજર સૌથી પહેલા નાસ્તા ઉપર જ પડે. નાસ્તો ઉપર દેખાય એટલે મન થાય. હા તો નાસ્તો સારો હોય તો દેખાતો જ હોય ને. પેલા નાસ્તો કરાવો, પછી કંઈક જોશ આવે એટલે મજા આવે. બધા છોકરાઓની સૌથી પહેલા નજર નાસ્તા ઉપર જ પડે. આ ઠંડી પણ બહુ જ પડે છે. હા કંઈક તો કર, હાથ ઠંડા પડી ગયા છે. બસ તું નજીક હમણાં ઠંડી. હા, મને લગતું જ કે તું આવું જ કહીશ. હા મેડમ. બહુ ખબર હોય તમને. શું કરું? તું કે ઈ કરું તને કાંઈ જ ખબર નથી પડતી. કે છોકરીને બહુ જ ઠંડી લાગે ત્યારે શું કરવું? હા, એમ તો મને ખબર જ છે. મારી એક ફ્રેન્ડ છે, ઈ બધું મને કહે. કઈ? તારી ફ્રેન્ડ? અને શું તને કહે? ઈ એના બોયફ્રેન્ડ સાથે બહાર જાય એ બધું. તું પણ એને બધી વાત કરતી હશે ને? હા, ઈ મને તરત પૂછી જ લે કે શું કર્યું. તું જઈશ એટલે હમણાં જ ઘરે આવશે. મને પીક તો બતાવજે કેવી દેખાય એને, મારે જોવી છે. પીક ગોતવો પડશે, જોઈને તને બતાવીશ. તારા કરતા તો સારી હશે ને. કેમ એવું પૂછે તું? તારા મનમાં એના વિશે કઈ છે નહીં ને? મારા માટે તો તું જ છે આટલી મસ્ત. તને ઈ ગમતી હોય તો એની પાસે જા. હું જાઉં તો તું જવા દે, એવી સીધી રહીને તારે જવું હોય તો હું થોડી કાંઈ કહું. મારી ફ્રેન્ડ તો એમ કહેતી કે મને અલગ અલગ જગ્યાએ મળતા. એવું કેમ કરતા એ? એવું કે કંટાળો આવે એકને એક જગ્યાએ. વાત સાચી, મારો ફ્રેન્ડ પણ એવું જ કરે. હા, અને આમ પણ બપોરે તો એના ઘરે ઈ એકલી જ હોય. સાચું કહું તો મજા તો એને અને એના બોયફ્રેન્ડને જ છે. હા, પણ કેમ આપણને મજા નથી? નથી આવતી. અરે મજા તો ફૂલ આવે. તું એના બોયફ્રેન્ડના વખાણ શું કરે છે? હું તને કોઈ પણ વાતથી રોકી નથી રહી. ના જાનું એવું નથી, પણ આપણે એવું કંઈક કરવા માંગીએ છીએ. હા, મારે પણ એવું લાંબા સમયથી કરવું છે. હા, એ આવતી વખતે થશે હો. નવી જગ્યા શોધજો. હું એકલી હોઈશ ત્યારે બે ત્યાં જાશું. હા, એ તો મને ખબર છે. તો પછી આ વખતે નવીન જગ્યાએ જાશું. હા તો બધું નવીન જ હશે અને બીજું પણ. તારી રીતે પણ મજા આવી જોઈએ બસ, અને કંઈક તૈયારી કરીને આવજે હો. હા પણ તું તારી ફ્રેન્ડને સાથે લેતી આવજે ને. હા હા, અહીંયા તો ઘણા ટાઈમથી છીએ. હા, એટલે જ ને, મને ગમે ત્યાં લઈ જા. મને તો બધું ગમે જ છે ને. હે? અરે ઈ પણ જોવે કઈ નવીન હોય કાં તો ઈ આપણને શીખવાડે. તો શું તને નથી આવડતું? કાંઈ એમ જ થયું ને? મને તો લાગે કે તને કમજોરી આવી ગઈ છે. તું ઘરેથી તૈયાર થઈને આવતો હોય તો થાકે શું? એ બધું તો ઠીક, પણ હવે આપણે કંઈક નવી જગ્યાએ જઈએ. એને શું કરવી છે? હે? અરે ઈ પણ જોવે કઈ નવીન હોય કાં તો ઈ આપણને શીખવાડે. તો શું તને નથી આવડતું? કાંઈ એમ જ થયું ને? મને તો લાગે કે તને કમજોરી આવી ગઈ છે.